ફ્રેન્ડ્સ, હવે આપણે વિચ, વુઝ, હાઉ મેની અને હાઉ મચ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ 3 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. તમે કોનો લેક્ચર નિયમિતપણે ભર્યો છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કોનો ક્વેશ્ચન વર્ડ છે, તમે સબ્જેક્ટ છે, લેક્ચર ઓબ્જેક્ટ છે અને ભરવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કોનો, કોનું અંગ્રેજી વુઝ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે લેક્ચર, લેક્ચરનું અંગ્રેજી લેક્ચર થાય છે. હેવ અથવા હેઝ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે તમે આપેલું છે અને તમેનું અંગ્રેજી યુ થાય છે. આમ યુ સાથે હેવ વપરાતું હોવાથી અહીં હેવ યુ લખાય છે. વર્બ એટલે કે ભરવું, ભરવુંનું અંગ્રેજી અટેન્ડ થાય છે. પરંતુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી અટેન્ડનું ભૂતકૃદન અટેન્ડેડ થાય છે. અધર વર્ડ્સ એટલે કે નિયમિતપણે, નિયમિતપણનું અંગ્રેજી રેગ્યુલરલી થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી whose lecture have you attended regularly એવું થાય છે. 2. તમે કઈ ફિલ્મ એક કરતાં વધારે વખત જોઈ છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કઈ ક્વેશ્ચન વર્ડ છે, તમે સબ્જેક્ટ છે, ફિલ્મ ઓબ્જેક્ટ છે અને જોવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કઈ, કઈનું અંગ્રેજી વિચ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ફિલ્મ, ફિલ્મનું અંગ્રેજી મૂવી થાય છે. હેવ અથવા હેઝ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે તમે આપેલું છે અને તમેનું અંગ્રેજી યુ થાય છે. આમ યુ સાથે હેવ વપરાતું હોવાથી અહીં હેવ યુ લખાય છે. વર્બ એટલે કે જોવું, જોવુંનું અંગ્રેજી સી થાય છે. પરંતુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી સીનું ભૂતકૃદન સીન થાય છે. અધર વર્ડ્સ એટલે કે એક કરતાં વધારે વખત, એક કરતાં વધારે વખતનું અંગ્રેજી મોર ધેન વન્સ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિચ મૂવી હેવ યુ સીન મોર ધેન વન્સ એવું થાય છે.